ધ ડિબેટમાં આપનું સ્વાગત છે. જો તમને ખબર પડે કે ભારત પોતાનું હજારો કરોડ રૂપિયાનું રોકાણ એક એવો પ્રોજેક્ટ જે ખાસ કરીને પાકિસ્તાન અને ચીનને ચેકમેટ કરવા માટે બનાવવામાં આવ્યો હતો. હા, એક બહુ જ મોટું જીઓપોલિટિકલ પ્રોજેક્ટ. બિલકુલ. અને એનું સંચાલન અચાનક કોઈ બીજા દેશની કંપનીને સોંપવામાં આવી રહ્યું છે, તો તમે શું વિચારો? રાઈટ. શું આ કોઈ માસ્ટર સ્ટ્રોક છે કે પછી અમેરિકાના દબાણ સામે ટેકવામાં આવેલા ઘૂંટણિયા? એક્ઝેક્ટલી. આજે આપણે ભારતની વિદેશ નીતિના એક એવા જ નિર્ણય પર વાત કરીશું. એક એવો નિર્ણય જેણે નવી દિલ્હીથી લઈને વોશિંગ્ટન અને તહેરાન સુધી ગરમાગરમ ચર્ચા જગાવી છે. દર્શકો, 26 એપ્રિલના રોજ ઈરાનના ચાબહાર પોર્ટ માટે અમેરિકાએ ભારતને આપેલી પ્રતિબંધોની છૂટ પૂરી થઈ ગઈ છે. એટલે કે જે સેન્ક્શન વેવર હતું તે એક્સપાયર થઈ ગયું છે. અને તેના પરિણામે ભારતે ચાબહારના શાહિદ બેહેશ્તી ટર્મિનલનું ઓપરેશનલ કંટ્રોલ કામચલાઉ ધોરણે પોતાની સરકારી કંપની એટલે કે ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ પાસેથી લઈને એક સ્થાનિક ઈરાની કંપનીને સોંપી દીધું છે. મારો પક્ષ એ છે કે આ એક અત્યંત વ્યવહારુ, પરિપક્વ અને ભારતની આર્થિક સુરક્ષા માટે લેવાયેલો સ્માર્ટ નિર્ણય છે. આપણે આપણા રોકાણને બચાવવા માટે એક કાનૂની ઢાળ ઊભી કરી છે. જો હું આ નિર્ણયને સાવ અલગ દ્રષ્ટિકોણથી જોઉં છું. આ કોઈ સ્માર્ટ વ્યૂહ રચના નથી. આ એક બહુ મોટી સ્ટ્રેટેજિક પીછેહટ છે. તમે જેને વ્યવહારુ નિર્ણય કહી રહ્યા છો ને, તે વાસ્તવમાં ભારતની બહુધ્રુવીય એટલે કે મલ્ટીપોલર દુનિયામાં એક સ્વતંત્ર તાકાત તરીકે ઉભરવાલી જે મહત્વાકાંક્ષા છે તેના પર એક મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. પણ કઈ રીતે? જ્યારે આપણે અમેરિકાના ડરથી આપણા જ ડેવલપ કરેલા પોર્ટ પરથી આપણા અધિકારીઓને પાછા ખેંચી લઈએ છીએ, ત્યારે આપણે મધ્ય એશિયા અને અફઘાનિસ્તાનમાં આપણી ભૌગોલિક રાજકીય પકડ નબળી પાડી રહ્યા છીએ. ચાલો, સૌથી પહેલાં એ સમજીએ કે આ પાછળનું મિકેનિઝમ શું છે. શા માટે આ નિર્ણય લેવો પડ્યો? આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આપણે ભાવનાત્મક નિર્ણયો ન લઈ શકીએ. જુઓ, આપણે ત્યાં 1100 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. હા, જે બહુ મોટી રકમ છે. બિલકુલ. અને અમેરિકા અત્યારે ઈરાન સામે મેક્સિમમ પ્રેશરની નીતિ અપનાવી રહ્યું છે. હવે જો ભારતની સરકારી કંપની ત્યાં ઓપરેશન ચાલુ રાખે તો સેકન્ડરી સેન્ક્શન્સ એટલે કે ગૌણ પ્રતિબંધો લાગુ પડે. આ સેકન્ડરી સેન્ક્શન્સ કેવી રીતે કામ કરે છે? ધારો કે આપણી સરકારી કંપની ઈરાનમાં કોઈ ટ્રાન્ઝેક્શન કરે છે, તો તેની સાથે જોડાયેલી ભારતીય બેંકો ફસાઈ જાય. એક્ઝેક્ટલી. અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ એ ભારતીય બેંકોને બ્લેકલિસ્ટ કરી શકે છે. અને તેમને સ્વિફ્ટ સિસ્ટમમાંથી બહાર કાઢી શકે. હા, સ્વિફ્ટમાંથી બહાર કાઢવાનો અર્થ એ થાય કે એ બેંકો ડોલરમાં વ્યાપાર જ ન કરી શકે. અમેરિકાએ સ્પષ્ટ ધમકી આપી છે કે જે ઈરાન સાથે વ્યાપાર કરશે તેમના પર 25% વધારાના ટેરિફ લાગશે. શું આપણે ચાબહારના ઈગો ખાતર ભારતની આખી ફાર્માસ્યુટિકલ અને એન્જિનિયરિંગ એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીને બરબાદ થવા દઈ શકીએ? તમે અમેરિકન સેન્ક્શન્સના મિકેનિઝમની વાત કરી, પણ જરા ચીન તરફ જુઓ. અમેરિકાના આ જ સેકન્ડરી સેન્ક્શન્સ અને મેક્સિમમ પ્રેશર વચ્ચે ચીન ઈરાન સાથે અબજો ડોલરનો વ્યાપાર ચાલુ રાખી શક્યું છે. પણ ચીનની પરિસ્થિતિ અલગ છે. એક મિનિટ, મારી વાત પૂરી થવા દો. તેઓ ડોલર સિસ્ટમને બાયપાસ કરવા માટે યુઆન આધારિત પેરેલલ સિસ્ટમનો ઉપયોગ કરે છે. જો ચીન અમેરિકાના પ્રતિબંધોને અવગણીને મધ્ય એશિયામાં પોતાની ઊર્જા સુરક્ષા પાકી કરી શકતું હોય, તો ભારત શા માટે ઝૂકી રહ્યું છે? ભારત શા માટે આવો સમાંતર રસ્તો નથી શોધી શકતો? ચીન સાથેની સરખામણી જમીની વાસ્તવિકતાથી બહુ દૂર છે. કેમ દૂર છે? કારણ કે ચીનનું અર્થતંત્ર અને વૈશ્વિક બેન્કિંગ સિસ્ટમમાં તેમનું માળખું એટલું મોટું છે કે તેઓ ડોલરને બાયપાસ કરવાનું જોખમ લઈ શકે છે. ભારતનું એક્સપોર્ટ માર્કેટ આજે પણ અમેરિકા અને યુરોપ પર ખૂબ જ નિર્ભર છે. પણ ચાબહાર માત્ર એક પોર્ટ નથી ને. તે 7200 કિલોમીટર લાંબા ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર એટલે કે INSTCનું એન્ટ્રી પોઈન્ટ છે. હા, હું એ રૂટનું મહત્વ સમજુ છું. જો આ એ માર્ગ છે જે મુંબઈથી શરૂ થઈને દરિયાઈ માર્ગે ઈરાનના બંદર અબ્બાસ અને ચાબહાર સુધી, ત્યાંથી જમીન માર્ગે અઝરબૈજાન અને છેક રશિયાના સેન્ટ પીટર્સબર્ગ સુધી જાય છે. આ માર્ગે યુરોપ સુધી પહોંચવાનો સમય 30 દિવસથી ઘટીને 15 દિવસ થઈ જાય છે. જ્યારે આપણે ચાબહારનું કંટ્રોલ છોડીએ છીએ ત્યારે આપણે માત્ર એક પોર્ટ નથી છોડતા, આપણે ભારતને ગ્લોબલ સપ્લાય ચેઇનનું હબ બનાવવાની બહુ મોટી તક ગુમાવી રહ્યા છીએ. અને તમે INSTCની વાત કરી તો એક વાત હું ક્લિયર કરી દઉં. ભારતે ચાબહારને કાયમ માટે છોડ્યું નથી. તો પછી આ શિફ્ટ શું છે? આને જ કોર્પોરેટ શિલ્ડ કહેવાય છે. આપણે શું કર્યું?
આપણે સરકારી કંપનીના બોર્ડ પરથી ભારત સરકારના જે અધિકારીઓ હતા તેમને રાજીનામું અપાવ્યું. અચ્છા. આ એક લીગલ લૂપહોલ છે. આવું કરવાથી એ કંપની હવે કાનૂની રીતે ભારત સરકારના સીધા નિયંત્રણવાળી એન્ટિટી તરીકે જોવામાં આવતી નથી. તે એક સ્વતંત્ર કમર્શિયલ કંપની બની જાય છે. ત્યારબાદ ઓપરેશનલ કામ ઈરાની કંપની આર્યન બનાદર જેવી સ્થાનિક એજન્સીને સોંપી દેવામાં આવ્યું. રાઈટ. એટલે જો અમેરિકા સેન્કશન્સ લગાવે તો તે ઈરાની કંપની પર લાગશે, ભારતની સીધી સરકારી સંપત્તિ પર નહીં. આપણે આપણા એસેટ્સને ક્રોસ ફાયરમાંથી બચાવવા માટે કોર્પોરેટ શિલ્ડ ગેમ રમી છે, જેને ડિપ્લોમેસીમાં સ્માર્ટ એક્ઝિટ કહેવાય. અરે, કોર્પોરેટ શિલ્ડ અને શેલ ગેમની આ થિયરીઓ કદાચ કોર્પોરેટ બોર્ડરૂમમાં સારી લાગે, પરંતુ જીઓપોલિટિક્સના મેદાનમાં આના અલગ જ અર્થ કાઢવામાં આવે છે. કેવા અર્થ? જુઓ, આપણે અગાઉ પણ અમેરિકાના એકતરફી પ્રતિબંધનો સામનો કર્યો જ છે ને. જ્યારે ભારતે રશિયા પાસેથી S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી ત્યારે અમેરિકાનો કાર્ટસા એટલે કે CAATS એ કાયદો તલવારની જેમ આપણા માથા પર લટકતો હતો. હા, કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેન્કશન્સ એક્ટ. બિલકુલ. આ કાયદા હેઠળ જો તમે રશિયા કે ઈરાન સાથે મોટો સંરક્ષણ વેપાર કરો તો અમેરિકા સીધા પ્રતિબંધો લગાવે. છતાં આપણે અમેરિકાની આંખમાં આંખ નાખીને S-400 ખરીદ્યું જ ને. ત્યારે આપણી સ્ટ્રેટેજિક ઓટોનોમી એટલે કે વ્યૂહાત્મક સ્વાયત્તતા ક્યાં હતી? એ બંને સંજોગો સાવ અલગ છે. એક સેકન્ડ. ત્યારે આપણે કોઈ કોર્પોરેટ શિલ્ડની જરૂર નહોતી પડી. તો પછી આજે ચાબહાર માટે કેમ આવું? સત્ય એ છે કે આપણે ધીમે ધીમે અમેરિકાના પ્રેશર હેઠળ આપણી વિદેશ નીતિને એડજસ્ટ કરી રહ્યા છીએ. આની શરૂઆત ત્યારે જ થઈ ગઈ હતી જ્યારે આપણે અમેરિકાના દબાણમાં આવીને ઈરાન અને વેનેઝુએલા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરી દીધું હતું, જેનાથી આપણને અબજો ડોલરનું નુકસાન થયું છે. S-400 અને ચાબહારની સરખામણી જ પાયાવિહોણી છે. S-400 મિસાઇલ સિસ્ટમ એ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને અસ્તિત્વનો પ્રશ્ન હતો. અને ચાબહાર નથી? ના. જુઓ, આપણી ઉત્તર અને પશ્ચિમ બોર્ડર પર ચીન અને પાકિસ્તાનનો સીધો ખતરો છે. તેના કાઉન્ટર માટે આપણને બેલિસ્ટિક મિસાઇલો રોકવા એ ડિફેન્સ સિસ્ટમ જોઈતી જ હતી. ત્યાં આપણે કોઈ બાંધછોડ ન કરી શકીએ. અને અમેરિકા પણ ભારતની આ ભૌગોલિક મજબૂરી સમજતું હતું, એટલે જ તેમને ત્યાં કાટસામાંથી છૂટ આપી. જ્યારે ચાબહાર એ આંતરરાષ્ટ્રીય વ્યાપારનો મુદ્દો છે, રાષ્ટ્રીય અસ્તિત્વનો નહીં. પણ વ્યાપાર પણ રાષ્ટ્રના અસ્તિત્વ માટે જરૂરી છે ને? હા, પણ આર્થિક આંકડાઓ જુઓ. આપણો ઈરાન સાથેનો કુલ દ્વિપક્ષીય વ્યાપાર આશરે $1.6 બિલિયન છે, જે ભારતના કુલ આંતરરાષ્ટ્રીય વ્યાપારના માંડ 0.15% જેટલો થાય છે. રાઈટ. તેની સામે અમેરિકા સાથેનો આપણો વેપાર $190 બિલિયન ને પાર કરી ગયો છે. ભારત અમેરિકાનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. શું આપણે 0.15% વેપાર અને એક પોર્ટના ઓપરેશનલ રાઇટ્સ માટે ભારતની આઈટી ઇન્ડસ્ટ્રી, ફાર્મા નિકાસ અને લાખો રોજગારીને સીધા અમેરિકન સેન્કશન્સના રિસ્ક પર મૂકી દઈએ? આ કોઈ બહાદુરી નથી, આ આત્મઘાતી પગલું કહેવાય. અરે, વેપારના ટકાવારીના આંકડા બતાવીને તમે મૂળ મુદ્દાને ડાયવર્ટ કરી રહ્યા છો. જીઓપોલિટિક્સ હંમેશા લાંબા ગાળાની રમત હોય છે. આજની બેલેન્સ શીટ જોઈને દેશના ભવિષ્યના રસ્તાઓ ન નક્કી થાય. હું તમને ઐતિહાસિક સંદર્ભમાં લઈ જવા માંગુ છું. શું આપણે 1958ની ગ્વાદર પોર્ટની ભૂલ ભૂલી ગયા છીએ? ગ્વાદરની પરિસ્થિતિ બહુ અલગ હતી. પણ સાંભળો તો ખરા. 1958માં ઓમાનના સુલતાને જવાહરલાલ નહેરુને ગ્વાદર પોર્ટ ઓફર કર્યું હતું. ત્યારે પણ કદાચ આવા જ કોઈ આર્થિક કારણોસર કે કોઈ અન્ય ગણતરીથી ભારતે તે લેવાનો ઇનકાર કર્યો. હા, ઐતિહાસિક રીતે સાચું છે. અને પરિણામ શું આવ્યું? તે પાકિસ્તાન પાસે ગયું. આજે એ જ ગ્વાદર પોર્ટ પર ચીન 40 વર્ષની લીઝ પર બેઠું છે અને ત્યાં ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એટલે કે CPEC ડેવલપ કરીને અરબી સમુદ્રમાં પોતાનું લશ્કરી અને આર્થિક વર્ચસ્વ જમાવી રહ્યું છે. રાઈટ, એ ખતરો છે. ચાબહાર ગ્વાદરથી માત્ર 170 કિલોમીટર દૂર છે. ચીનને કાઉન્ટર કરવા, ગ્વાદરની વ્યૂહાત્મક અસરને ન્યુટ્રલાઇઝ કરવા માટે ચાબહાર આપણું સૌથી મોટું હથિયાર હતું. જો આપણે આજે અમેરિકન દબાણ હેઠળ ચાબહારમાં ઓપરેશન છોડીશું તો આવતીકાલે ત્યાં ચીન ઘૂસી જશે. આપણે 1958ની એ જ ઐતિહાસિક ભૂલનું પુનરાવર્તન કરી રહ્યા છીએ. 1958ની ગ્વાદરની ઘટના અને આજના ચાબહારના નિર્ણય વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. કઈ રીતે? 1958માં ભારતે ગ્વાદરની માલિકી અને સાર્વભૌમ હક્કો કાયમ માટે જતા કર્યા હતા.
આપણે ચાબહારમાં માલિકી હક કે આપણો કરાર રદ નથી કર્યો. આપણે માત્ર ઓપરેશનલ મેનેજમેન્ટ શિફ્ટ કર્યું છે. આ એક લાંબા ગાળાની ચેસ ગેમમાં લેવાયેલો સ્ટ્રેટેજિક રિટ્રીટ છે. સ્ટ્રેટેજિક રિટ્રીટ. હા, જુઓ, જો કોઈ વાવાઝોડું આવતું હોય તો તમે ઝાડની જેમ અક્કડ ઊભા રહો તો મૂળમાંથી ઉખડી જાઓ. તેના કરતાં ઘાસની જેમ થોડા વળી જાઓ, જેથી વાવાઝોડું પસાર થઈ રહે, પછી ફરી ઊભા થઈ શકાય. ભારત અને ઈરાન વચ્ચે સ્પષ્ટ અન્ડરસ્ટેન્ડિંગ છે આ બાબતે. અચ્છા, જ્યારે અમેરિકાની ચૂંટણીઓ પૂરી થશે, નવી સરકાર આવશે અને જો ભૌગોલિક રાજકીય સ્થિતિ સામાન્ય થશે અથવા આપણને નવું સેન્ક્શન વેવર મળશે તો કરાર મુજબ આપણી કંપની ફરીથી પોતાનો કંટ્રોલ લઈ શકશે. આપણે ચીનને ત્યાં ઘૂસવા માટે રસ્તો નથી આપ્યો. આપણે આપણા પોર્ટને અમેરિકાના રડાર પરથી હટાવીને માત્ર સાયલેન્ટ મોડ પર મૂક્યું છે. પણ સાયલેન્ટ મોડ પર મૂકવાથી દુનિયા ઊભી નથી રહી જતી ને. તમે આ સ્ટ્રેટેજિક રિટ્રીટની કિંમત સમજો છો? અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં ભારતની પહોંચનું શું થશે? ત્યાં આપણું કામ ચાલુ જ છે. નું એક્સેસ આપતું નથી. એટલા માટે જ આપણે ચાબહાર વિકસાવ્યું હતું અને ત્યાંથી અફઘાનિસ્તાનના ઝરંજ દિલારામ હાઈવેનું નિર્માણ કર્યું, જેથી આપણે પાકિસ્તાનને બાયપાસ કરી શકીએ. બિલકુલ, એ બહુ મહત્વનો પ્રોજેક્ટ છે. આપણે અફઘાનિસ્તાનમાં માત્ર વ્યાપાર નથી કરતા. આપણે ત્યાં માનવીય સહાય તરીકે હજારો ટન ઘઉં મોકલીએ છીએ, સ્કૂલો અને હોસ્પિટલો બનાવીએ છીએ. આમ તાલિબાન શાસન સાથે પણ આપણે એક બારીક વ્યૂહાત્મક સંબંધ જાળવવાનો છે. નહીંતર પાકિસ્તાન અને ચીન અફઘાનિસ્તાનમાં સંપૂર્ણ કબજો જમાવી લેશે. જો આપણે ચાબહારથી આપણો માલ સુવ્યવસ્થિત રીતે નહીં મોકલી શકીએ તો શું આપણે અફઘાનિસ્તાન પહોંચવા માટે ફરીથી પાકિસ્તાન પાસે હાથ ફેલાવવા પડશે? પણ અફઘાનિસ્તાનમાં ભારતની માનવીય સહાય અટકવાની નથી. ઈરાની કંપની પોર્ટ ચલાવે તો પણ માલ તો ત્યાંથી જ જવાનો છે ને. હા, પણ તેના પર તમારું સીધું નિયંત્રણ નથી. અને માત્ર અફઘાનિસ્તાન જ નહીં, ઊર્જા સુરક્ષાને પણ ધ્યાનમાં લો. આપણે વર્ષોથી તાપી એટલે કે તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇન્ડિયા પાઇપલાઇન પ્રોજેક્ટ બનાવવાની વાતો કરી રહ્યા છીએ, જે પાકિસ્તાનના અડચણોના કારણે ક્યારેય પૂરો નથી થતો. એ પ્રોજેક્ટ બહુ ડીલે થયો છે, એ વાત સાચી. મધ્ય એશિયાના દેશો જેમ કે કઝાકિસ્તાન અને તુર્કમેનિસ્તાનમાં યુરેનિયમ અને નેચરલ ગેસના વિશાળ ભંડારો છે. ચીન તેમની બોર્ડરથી સીધો જમીનની માર્ગ હોવાથી આસાનીથી તે સંસાધનો ખેંચી રહ્યું છે. ભારત માટે મધ્ય એશિયા પહોંચવાનો એકમાત્ર વ્યવહારુ માર્ગ ચાબહાર છે. જો આપણે આ માર્ગ પર આપણી પકડ ઢીલી કરીશું તો આપણી ઊર્જા જરૂરિયાતો માટે આપણે સંપૂર્ણપણે ગલ્ફ કન્ટ્રીઝ અને હોર્મુઝની સામુદ્રધુની પર જ નિર્ભર રહેવું પડશે. રાઈટ. અને હોર્મુઝની સામુદ્રધુની કેટલી સેન્સિટિવ છે તે આપણે સૌ જાણીએ છીએ. જરા કમથો તણાવ થાય અને ઓઇલના ભાવ આસમાને પહોંચી જાય. ચાબહાર આપણને આ વલ્નરેબિલિટીમાંથી બહાર કાઢવાનો એકમાત્ર રસ્તો હતો. તમારી એ વાત સાચી છે કે હોર્મુઝની સામુદ્રધ્વનિ પર આપણી નિર્ભરતા એક મોટું રિસ્ક છે. અને હું એ પણ સ્વીકારું છું કે ચાબહારનું સીધું સંચાલન આપણી પાસે ન હોવાથી આપણી સપ્લાય ચેઇનમાં થોડો અવરોધ આવશે અને આપણા લોજિસ્ટિક ખર્ચમાં પણ વધારો થશે. ચોક્કસ થશે. જે માલસામાન INSTC મારફતે રશિયા કે યુરોપ જતા 10થી 15 દિવસ લેતો હોય તે કદાચ જો ફરીથી પરંપરાગત સુએઝ કેનાલ માર્ગે જાય તો 20થી 25 દિવસનો સમય લાગી શકે. અને એનાથી એક્સપોર્ટને નુકસાન થશે? હા, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધશે, જેનાથી આપણી અમુક નિકાસ મોંઘી થશે. આ બધી ગણતરીઓ સરકારે કરી જશે. પરંતુ ગ્લોબલ સાઉથના લીડર તરીકે ભારત એક બહુ જ બારીક કૂટનીતિક સંતુલન જાળવી રહ્યું છે. પણ આ સંતુલન છે કે પછી વોશિંગ્ટન આંખ કાઢે અને નવી દિલ્હી પીછેહટ કરે તેવી સ્થિતિ? ના, પરિપક્વતા છે. ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પષ્ટ કર્યું છે કે અમે કોઈક એક કેમ્પમાં નથી. અચ્છા. આપણે રશિયા પાસેથી તેલ પણ ખરીદીએ છીએ અને અમેરિકા સાથે ક્વાડમાં પાર્ટનરશિપ પણ કરીએ છીએ. ચાબહારના મુદ્દે પણ આપણે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને ટ્રેઝરી સાથે સતત વાટાઘાટો કરી રહ્યા છીએ. ભારત એકમાત્ર એવો દેશ છે જે અમેરિકાને સમજાવી શકે છે કે જો ચાબહારને સેન્ક્શન્સથી મુક્ત નહીં રખાય તો છેવટે ફાયદો ચીનને જ થશે. એ વાત તો અમેરિકાએ પણ સમજવી જોઈએ. બિલકુલ. અને આપણે કોઈ ત્રીજા દેશનો વીટો આપણા નિર્ણયો પર હાવી થવા દીધો નથી, પરંતુ સિસ્ટમની અંદર રહીને રસ્તો કાઢ્યો છે. આ કામચલાઉ શિફ્ટ એ દર્શાવે છે કે આપણે કાયદાકીય માળખાનું સન્માન કરીએ છીએ અને સાથે જ આપણા લાંબા ગાળાના હિતોને જીવંત રાખીએ છીએ. જુઓ, આ કામચલાઉ શિફ્ટથી જે ડેમેજ થાય છે ને તે બહુ મોટું છે. તમે જુઓ, કાલે સવારે જ્યારે સાફલ્ય AI જેવા પ્લેટફોર્મ પર સિવિલ સર્વિસીસ કે GPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ રિલેશન્સ ભણવા બેસશે, ત્યારે તેમણે ભારતની સ્ટ્રેટેજિક ઓટોનોમીની વ્યાખ્યા નવેસરથી સમજવી પડશે.
તેઓ એ જોશે કે જ્યારે આપણે આપણા જ બનાવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી એકતરફી પ્રતિબંધોના ડરથી પીછેહટ કરીએ છીએ ત્યારે આપણે ગ્લોબલ સાઉથને શું સંદેશ આપી રહ્યા છીએ. પણ આપણે આપણો બચાવ તો કરવો પડે ને. પણ આપણે એવો સંદેશ આપી રહ્યા છીએ કે ભારત હજુ પણ એવી મહાસત્તા નથી બની શક્યું જે પોતાના પ્રોજેક્ટ્સ અને પોતાના ભાગીદારોનું રક્ષણ કરી શકે. આનાથી ઈરાનનો આપણા પરનો વિશ્વાસ ઘટી શકે છે. ઈરાન પાસે વિકલ્પોની કમી નથી. તેઓ ચીન સાથે 25 વર્ષનો કોમ્પ્રેહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કરી ચૂક્યા છે. હા, એ એગ્રીમેન્ટ બહુ ચર્ચામાં રહ્યો છે. બિલકુલ. અને જો ઈરાનને લાગશે કે ભારત અમેરિકાના દબાણમાં આવીને અનિશ્ચિત પાર્ટનર બની રહ્યું છે તો તેઓ ધીમે ધીમે ચાબહાર અને અન્ય પ્રોજેક્ટ્સમાં ચીનને વધુ એક્સેસ આપશે. અને જો એવું થયું તો ગ્વાદરની સામે ચાબહારનો જે કાઉન્ટરવેટ આપણે ઊભો કર્યો હતો તે કાયમ માટે ધ્વસ્ત થઈ જશે. હું તમારી આ ચિંતાનો પૂરો આદર કરું છું અને ખરેખર આ સ્થિતિ એકદમ ધારદાર તલવાર પર ચાલવા જેવી છે. આંતરરાષ્ટ્રીય સંબંધો ક્યારે પણ સંપૂર્ણ બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતા, તેમાં ઘણા ગ્રે શેડ્સ હોય છે. સાચી વાત છે. ચલો આજના આપણા આ ગહન વિમર્શના આધારે આપણે આપણા વિચારોનો સારાંશ રજૂ કરીએ. મારો દૃષ્ટિકોણ એ જ રહે છે કે ભારતનું આ પગલું એ કોઈ શરણાગતિ નથી, પરંતુ એક કેલ્ક્યુલેટેડ ડિપ્લોમેટિક મૂવ છે. 970થી વધુ ઈરાની સંસ્થાઓ પર અમેરિકાના પ્રતિબંધો છે અત્યારે. રાઈટ. આવા ભયંકર આર્થિક માઇનફિલ્ડમાં ભારતે પોતાના 1100 કરોડના રોકાણને સીધા ટકરાવથી બચાવવા માટે કોર્પોરેટ શિલ્ડનો ઉપયોગ કર્યો છે. આપણે અમેરિકા સાથેનો આપણો અબજો ડોલરનો વ્યાપાર પણ સુરક્ષિત રાખ્યો છે અને ઈરાનમાં આપણું અસ્તિત્વ પણ જાળવી રાખ્યું છે. કોઈપણ પરિપક્વ રાષ્ટ્ર ટૂંકા ગાળાના ઈગોને બદલે લાંબા ગાળાના આર્થિક અને રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપે છે. હા, અને મારો નિષ્કર્ષ એ છે કે ડિપ્લોમસીના નામે લેવાયેલો આ નિર્ણય ભારતની ભૌગોલિક રાજકીય મજબૂતીને ખોખલી કરી રહ્યું છે. ચાબહાર માત્ર એક આર્થિક રોકાણ નહોતું, તે ચીનના સ્ટ્રિંગ ઓફ પર્લ્સ અને સીપેકનો આપણો એક માત્ર નક્કર જવાબ હતો. હા, એનું વ્યૂહાત્મક મહત્વ તો છે જ. તે અફઘાનિસ્તાન અને યુરેશિયા સુધી પહોંચવા માટેનો આપણો પાસપોર્ટ હતો. અમેરિકાના એકતરફી પ્રતિબંધો, જે યુએન દ્વારા માન્ય પણ નથી, તેને આધીન થઈને ભારતે પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ સાથે સમજાવતા કર્યું છે. ટૂંકા ગાળાના આર્થિક રિસ્કને ટાળવાના ચક્કરમાં આપણે આપણા લાંબા ગાળાના વ્યૂહાત્મક લક્ષ્યોનો ભોગ લીધો છે, અને જેની અસર ભારતની વિશ્વમિત્ર અને એક મલ્ટીપોલર દુનિયાના મજબૂત ધ્રુવ તરીકેની છબી પણ લાંબા સમય સુધી રહેશે. આપણે બંને એક વાત પર સંપૂર્ણપણે સહેમત છીએ કે ચાબહાર માત્ર એક પોર્ટ નથી, તે મધ્ય પૂર્વ અને એશિયાના રાજકારણનું એક બહુ મોટું એપિસેન્ટર છે. બિલકુલ. અને જીઓપોલિટિક્સની આ શતરંજમાં કોની ચાલ કેટલી કારગર સાબિત થશે તે તો સમય જ કહેશે. સાચી વાત છે. દર્શકો, આપણે સમજ્યા કે એક તરફ આર્થિક વાસ્તવિકતા અને અમેરિકન સેન્કશન્સની ઘાતક અસરો છે, તો બીજી તરફ ભારતની સ્ટ્રેટેજિક ઓટોનોમી અને મધ્ય એશિયામાં પહોંચ બનાવવાની મહત્વાકાંક્ષા છે. ભારતે અત્યારે તો પોતાનો કિંગ બચાવવા માટે કેસલિંગ કર્યું છે. બહુ સરસ ઉપમા આપી તમે. આભાર. પણ સવાલ એ રહે છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય રાજકારણની સ્થિતિ બદલાશે ત્યારે શું ભારત ફરીથી ચાબહાર પર પોતાનું સીધું વર્ચસ્વ સ્થાપિત કરી શકશે કે પછી ચીન જેવી કોઈ અન્ય મહાસત્તા આ શૂન્યાવકાશનો લાભ ઉઠાવી લેશે? આ જટિલ આંતરરાષ્ટ્રીય સંબંધો અને મેકેનિઝમ્સ પર તમે જાતે વિચાર કરો અને પોતાના તારણો કાઢો. આ વિષય પર જેમ જેમ નવા ડેવલપમેન્ટ્સ આવશે તેમ આપણે તેના પર ચોક્કસથી ફરી ચર્ચા કરીશું. ત્યાં સુધી જોતા રહો ધ ડિબેટ. અસ્તુ.